અમારી જો લુગડા ફાટી ગયા, જોડા વગરના થઈ ગયા. અમારી હાલત તો કોઈ જોવા વાળું નથી. કેરળ પછી પશ્ચિમ બંગાળની વાત કરી, તમે એનું ભાષણ સાંભળજો. ન્યાય એમ કીધું, ભાઈઓ બહેનો તમે પશ્ચિમ બંગાળની હાલત જોવો. પણ હું કામ જોઈ તું આઈની જો, પેલા અહીંયા જો, અહીંયા લુગડા ગોપાલ ઇટાલિયાએ તો ભાજપના નેતાઓની ધૂળ કાઢી નાખી, ખુલ્લેઆમ જે કર્યું છે ને, તમારા પણ રોવાટા ઊભા થઈ જવાના છે. એવું ભાષણ ગોપાલ ઇટાલિયાએ કર્યું કે ભલભલા લોકોના હોશ ઉડી ગયા અને ભાજપ વાળાની તો બોલતી બંધ કરી દીધી. વિડિયો જોવો અને વિડિયો બને એટલો શેર કરો અને ફોલો અવશ્ય કરી દેજો. જ્યાં મિત્રો વાત તો તમે બધા લોકો ખાસ કરીને જાણતા હશો કે જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા હાલ એક મિત્રવાદી તો ભાજપ પર જે પ્રહાર કર્યો છે, ભાજપના સોદરા કાઢી નાખી છે, એવું ખુલ્લી આમ ભાજપ વિશે જે કહ્યું છે, હવે ભાજપના નેતાઓ વિશે જે કહ્યું છે, હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે જે રીતે મિત્રવાદી તો હાલ ચૂંટણી નજીક છે ને ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રવાદી તો ભાજપ છે, તેમના મિત્રવાદી તો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે, ઘણા બધા છે એ લોકો આ ટિકિટ પાછી ખેંચી લેવા, આટલા પૈસાથી આટલું આવું ઘણું બધું ભવાડા જોયા છે. પરંતુ પહેલેથી જ ભાઈ ગોપાલ ઇટાલિયા તો હર્ષભાઈ સંધવીને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને ભાજપના સોદરા કાઢે છે. પરંતુ હાલ મિત્રવાદી તો ભાજપના નેતા વિશે ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ જે ધડાકો કર્યો છે ને, રાજુભાઈ કરપડા પણ વિચારતા છે કે ગોપાલભાઈ ઇટાલિયા ભાઈ શું બોલે છે અમારી પાર્ટી વિશે. જે આ મિત્રવાદી તો પાર્ટીના નેતાઓની પણ ધૂળ કાઢી નાખી છે. ગોપાલભાઈ ઇટાલિયા જે પશ્ચિમ બંગાળને લઈને, જે કેરળને લઈને, જે આ બિહારને લઈને જે હાલ મિત્રવાદી તો લડી લેવાના મૂડમાં છે કે ભાઈ ત્યાં જોવાનું નથી, જરૂર અહીંયા જોવો, અમારા લુગડા બગડા ફાટી ગયા છે. હાલ મિત્રવાદી તો કોમેડી અંદાજની અંદર ઘણા બધા લોકો આ વિડીયોને ધડાધડ શેર કરી રહ્યા છે. પરંતુ આના વિશે છે મિત્રવાદી તો હાલ ગોપાલભાઈ ઇટાલિયા જે સોદરા કાઢ્યા છે ને, આ ભાષણ જોઈને તમારા પણ રોવાટા ઊભા થવાના છે. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, ફોલો પણ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી ભલે પણ જાણકારી લાવતો રહું. અમારો ઈરાદો કોઈ પાર્ટી સાથે જોઈન કરીને ભાઈ કોઈના વિશે ખોટું કેવું કે કોઈના સપોર્ટમાં આવીને બોલવું, અમારા કોઈની સાથે કંઈ પણ લેવા દેવા નથી. ગોપાલ ઇટાલિયાને પણ હું નથી ભાઈ સપોર્ટ કરતો, કોઈને પણ સપોર્ટ કરતો, આપણે સપોર્ટની અંદર વિડીયો બનાવવા નથી, આપણે ખાલી જે પબ્લિક જાણે અને જે બોલી રહ્યા છે તમારા સમક્ષ જાણકારી પહોંચાડી રહ્યો છું. શેર કરો અને ફોલો કરો. ધન્યવાદ.